નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કર્ણાટકમાં એક મહિલાએ ભાજપના ધારાસભ્ય અને મુનિરત્ન નાયડુ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે। મહિલાએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું કે ભાજપના આ ધારાસભ્ય અને મારા પર વિધાનસભામાં ઉપરાંત સરકારી કારમાં અને ગોડાઉન વગેરે સ્થળોએ અનેક વખત રેપ કર્યો હતો। એટલું જ નહીં, હની ટ્રેપ માટે મારા પર દબાણ પણ કરાયું હતું। પીડિતાએ કહ્યું કે મુનિરત્ન અને મને અનેક વખત હની ટ્રેપ કરવા માટે મજબૂર કરી હતી। મને મારી નાખવાની ધમકી આપી મારી પાસે હની ટ્રેપ કરાવવામાં આવ્યું હતું। બીજી તરફ કર્ણાટકની સરકારે પણ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે। આ પહેલા વર્ષ 2012માં ભાજપની સરકારના 2 મંત્રી લક્ષ્મણ સાવદી અને સીસી પાટીલ મોબાઈલમાં ફોન જોતા ઝડપાયા હતા। 2023માં ત્રિપુરા વિધાનસભાના સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય જાદવલાલ નાથ મોબાઈલમાં ફોન જોતા ઝડપાયા હતા। અગાઉ કર્ણાટકમાં જેડીએસના નેતા પ્રજ્વલ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું હતું અને હવે ભાજપના ધારાસભ્ય રેપના કેસના ચર્ચામાં આવ્યા છે।